વડોદરાના પિલોલ ગામમાં ગંદા પાણીની સમસ્યા. નળમાં ગંદુ પાણી આવતું હોવાથી લોકો પરેશાન છે. માજી સરપંચના ઘરે અશુદ્ધ પાણી આવતું હોવાની ફરિયાદ. અશુદ્ધ પાણી આવતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઇન્દોર જેવી હાલત થશે તો જવાબદાર કોણ, એવો સવાલ કરાયો છે. ગામના લોકોએ અનેક રજૂઆત કરી છતાં ઉકેલ આવ્યો નથી. વડોદરામાં ગંદુ પાણી આવતા લોકોને હાલાકી પડી રહી છે. પિલોલ ગામમાં ગંદા પાણીની સમસ્યા છે. અશુદ્ધ પાણી આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઇન્દોર જેવી હાલત થશે તો જવાબદાર કોણ, એવો પણ સવાલ કર્યો છે. સંવાદદાતા રવિ જોડાયેલા છે. રવિ, બેઝિક જરૂરિયાત વડોદરામાં પીવાનું પાણી કે જે નથી મળતું ને એના કારણે હાલાકી પડી રહી છે. જે જગ્યાએ પાણી મળી રહ્યું છે એ જગ્યાએ પણ ડહોળું પાણી મળી રહ્યું છે. બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો વડોદરાના પિલોલ ગામમાં ગંદુ પાણી આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કળકળાટ મચી જવા પામ્યો છે. અને આ જે વિડીયો છે તે ખુદ માજી સરપંચ મધુભાઈ ઘરે થી બનાવવામાં આવ્યો છે. તેના ઘરે ગંદુ પાણી આવી રહ્યું છે તે પ્રકારની તેમને વ્યથા ઠાલવી છે, તેમને દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમને એવો પણ કટાક્ષ કર્યો છે કે જો ઇન્દોર જેવી હાલત થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે ગ્રામજનો દ્વારા અનેક વખત જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, જવાબદાર નેતાઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમની કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને લોકોને દૂષિત અને ગંદુ પાણી પીવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. તેને સવાલ એ થઈ રહ્યું છે કે જો કોઈ બીમાર પડશે અને કોઈનું મોત થશે તો તેના માટે જવાબદાર કોણ? જે તે આ વિભાગના અધિકારી અથવા તો જે ત્યાંના સ્થાનિક નેતા છે, શું તે જવાબદાર રહેશે? તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે. જી રવિ, આભાર તમામ વિગતો માટે.